ચંદનપુરા અને છેવટ ગામે 11.39 કરોડના ખર્ચે બનેલ નવીન બ્રિજનું લોકાર્પણ આજરોજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ચંદનપુરા ગામમાં 256 જેટલા મતદારો છે અને છેવટ ગામમાં અંદાજિત 400 જેટલા મતદારો। આ બંને ગામમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખાડા ટેકરાવાળી નદીમાંથી પ્રસાર થઈને જવું પડતું હતું, જ્યારે છેવટ ગામમાં બે ભાગમાં વહેંચાયેલું હોવાથી ગામના લોકોને એક ફળિયાથી બીજા ફળિયામાં જવા માટે નદી પ્રસાર કરવી પડતી। ચોમાસામાં તો ખૂબ જ ગંભીર સ્થિતિનું નિર્માણ થતું હતું, જ્યારે આ બાબતે ધારાસભ્ય અભયસિંહ તડવીએ સરકારમાં રજૂઆત કરી અને 11.39 કરોડના ખર્ચે બંને ગામના બ્રિજની મંજૂરી મળી હતી। હાલ બ્રિજ બનતા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગ્રામ્યજનોની સમસ્યા દૂર થતાં તેઓએ ઢોલ નગારા સાથે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે ધારાસભ્ય અભયસિંહ તડવીને ખભા ઉપર બેસાડીને નચાવ્યો અને ગ્રામ્યજનોએ હર્ષની લાગણી અનુભવી હતી। આ બંને બ્રિજનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નસવાડી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર, છોટાઉદેપુર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નજરુભાઈ રાઠવા, નાયબ કાર્યપાલક ઇજનેર સંતોષ વસાવા અને તેઓની ટીમ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અભયસિંહ તડવી ધારાસભ્યના જણાવ્યા અનુસાર, હું આ ગામમાં 7 વર્ષ પહેલાં ચૂંટણી પ્રચાર માટે આવ્યો હતો, ત્યારે નદીમાં ચાલતા જતાં મને ઠોકર વાગી હતી। ત્યારથી મેં શપથ લીધી હતી કે આ ગામનો બ્રિજ બનશે ત્યારે જ આ ગામમાં પગ મૂકીશ। આજે બ્રિજ બની ગયો એટલે લોકાર્પણ કરવા માટે આવ્યો છું। ભાજપ સરકાર જે સંકલ્પ લે છે તે પૂર્ણ કરે છે। ભીખુસિંહ પરમાર રાજ્ય કક્ષાના મંત્રીના જણાવ્યા અનુસાર, વર્ષો પહેલાં આ વિસ્તાર ખૂબ જ પછાત હતો, તે વખતોની સરકારોએ આ વિસ્તારની પ્રજાની કોઈ ચિંતા કરી નથી। આ સરકારમાં જે વિકાસ થઈ રહ્યો છે તે અદ્ભુત થઈ રહ્યો છે। 450થી 500ની વસ્તીની અંદર 11 કરોડથી વધુની રકમ ખર્ચાતી હોય ત્યારે માથા દીઠ 3.5 લાખથી વધુ ખર્ચ આ સરકાર માત્ર પુલ માટે કરતી હોય તો આનાથી વધુ વિશેષ કંઈ હોઈ ન શકે, તેમ તેઓએ જણાવ્યું હતું। નસવાડી તાલુકાની અંદર 2 પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેની અંદર 11 કરોડ 39 લાખ જેટલી માતબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ પુલ બનાવ્યા છે। ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના સાંસદ જશુભાઈ રાઠવાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અને ખૂબ જ જાગૃત કહી શકાય એવા આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અભયસિંહજી, સંગઠનના અમારા હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની અંદર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। આ તબક્કે હું એટલું કહી શકું કે અભયસિંહભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે, એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ 2 પુલ તો ખરા જ, પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું, તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ। વર્ષો પહેલા આ વિસ્તાર ખૂબ જ પછાત હતો, એ વખતની સરકારોએ આ વિસ્તારની, આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી, પણ આજે આદરણીય વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની એમની કોઠાસૂઝના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદ્ભુત થઈ રહ્યો છે। અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે 450થી 500ની વસ્તીની અંદર જ્યારે 11 કરોડથી ઉપરની રકમ ખર્ચાતી હોય ત્યારે માથા દીઠ 3.5 લાખથી પણ વધુ ખર્ચ આ સરકાર માત્ર પુલ માટે કરતી હોય તો આનાથી વિશેષ બીજું કોઈ હોઈ ન શકે। અને એટલા માટે આ પ્રજા હંમેશ માટે આ ભારતીય જનતા પાર્ટીની સાથે